તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી જે છે એમને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધેલી હતી અને ઇન્ડોનેશિયાની અંદર ઘણા બધા જે છે એ કરાર કરવામાં આવેલા હતા. એમાં સૌથી મોટો કરાર તો એ હતો કે ઇન્ડોનેશિયા જે છે એ હવે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ અને અસ્ત્ર મિસાઇલ જે છે એ ખરીદશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાની અંદર એક સબાંગ પોર્ટ આવેલું છે. એ સબાંગ પોર્ટને લઈને પણ અમુક પ્રકારની ડીલ્સ જે છે થયેલી છે. આ ઉપરાંત એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે ભારતના આઈઆઈટી અને આઈઆઈએમના કેમ્પસ જે છે એ ઇન્ડોનેશિયાની અંદર ખોલવામાં આવશે. આ ઉપરાંત ભારતનો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જે છે એ પણ ઇન્ડોનેશિયાની અંદર જે છે એ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટીલને લઈને, રેર અર્થ એલિમેન્ટને લઈને, ક્રિટિકલ મિનરલ્સને લઈને, સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર લઈને અને પીપલ ટુ પીપલ કોન્ટેક્ટને લઈ અને ઘણા બધા કરાર જે છે એ થયેલા છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાનો એક એવોર્ડ છે બિયન્તા આદિપૂર્ણા, એ પણ આપણા વડાપ્રધાન શ્રીને જે છે આપવામાં આવેલું છે. તો સાથે જ ઇન્ડોનેશિયાનું કેપિટલ અને કરન્સી જે છે એ પણ તમને ખબર હોય છે. તો ઇન્ડોનેશિયાની કરન્સી જે છે એ પણ રૂપિયા જ છે, રૂપિયા, પણ એ ઇન્ડિયન રૂપીઝ કરતાં થોડા અલગ છે. આ ઉપરાંત એની કેપિટલની વાત કરીએ તો એની કેપિટલ પહેલાં જકાર્તા હતી, પરંતુ અત્યારે જકાર્તા નથી. અત્યારે એની કેપિટલ જે છે એ છે નુસંતારા. એક રીતે ઇન્ડોનેશિયા વિશ્વનું પ્રથમ એવો દેશ બની ગયો છે કે જેણે અર્બનાઇઝેશનના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે અને ક્લાઇમેટ ચેન્જના કારણે પોતાની કેપિટલ જે છે એ ચેન્જ કરી છે. આ બધી વસ્તુના કારણે એણે જકાર્તાથી બદલી અને પોતાની કેપિટલ જે છે એ નુસંતારા લઈ લીધી છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ ટોપિક છે. આ બધામાંથી અલગ અલગ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકશે. ડાયરેક્ટ જ પહેલાં એમસીક્યુ પૂછી લેશે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે તાજેતરમાંથી કયા કરાર થયેલા છે. અને મેં તમને જે 4-5 નામ આપ્યા કે યુપીઆઈને રિલેટેડ, આઈઆઈટી આઈઆઈએમના કેમ્પસને રિલેટેડ 4-5 આપેલા હશે કે નીચેનામાંથી કયો થયેલો છે અથવા કયો નથી થયેલો. સૌથી પહેલાં આપણે વાત કરીએ બ્રહ્મોસ મિસાઇલની. તો બ્રહ્મોસ મિસાઇલ જે છે એ ભારત અને રશિયા આ બંને દ્વારા ભેગા થઈ અને બનાવવામાં આવેલી છે. ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની નદી મસ્કોવા, આ બંનેને ભેગી કરી અને બ્રહ્મોસ નામ જે છે એ આપવામાં આવેલું છે. બ્રહ્મોસ જે છે એ એક સુપરસોનિક મિસાઇલ છે. મિસાઇલના અલગ અલગ પ્રકાર આવે: સબસોનિક, સુપરસોનિક અને હાઇપરસોનિક. સબસોનિકની સ્પીડ સૌથી ઓછી હોય, સુપરસોનિકની થોડી વધારે હોય અને હાઇપરસોનિકની બહુ વધારે હોય. જે બ્રહ્મોસ જે છે એ કઈ છે તો કે બ્રહ્મોસ જે છે એ સુપરસોનિક મિસાઇલ છે. સુપરસોનિક મિસાઇલ જે છે આની સ્પીડ છે 2.8થી લઈને તો 3 મેકની આજુબાજુમાં. મિસાઇલની સ્પીડ મેકમાં માપવામાં આવે. મેક એટલે કે એ અવાજ કરતાં કેટલા ગણી વધારે સ્પીડ એ ચાલી શકે એમ. તો મતલબ કે 3 મેકની આજુબાજુની સ્પીડ છે, એટલે કે અવાજ કરતાં 3 ગણી વધારે ઝડપથી જે છે એ ચાલી શકે. બીજી વાત કરીએ અસ્ત્ર મિસાઇલની. તો અસ્ત્ર મિસાઇલ જે છે એના વિશે તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે અસ્ત્ર શું છે. તો અસ્ત્ર એ એર ટુ એર મિસાઇલ છે. એર ટુ એર મિસાઇલ છે. આમે નામ ઉપરથી ખબર પડી જાય અસ્ત્ર એટલે શું. તો કે અસ્ત્ર ગુજરાતીમાં તમે લખશો ને અસ્ત્ર એટલે શું, તો કે જે હવામાં ફેંકી અને મારવામાં આવતું એને જ અસ્ત્ર કહેવાય. મહાભારતને એ બધું જોયેલું હોય. તો કૃષ્ણ ભગવાન જે છે અર્જુનને કહે કે ભાઈ વરુણાસ્ત્ર ચલાવો, બ્રહ્માસ્ત્ર ચલાવો, દિવ્યાસ્ત્ર ચલાવો, પશુપતાસ્ત્ર ચલાવો, બધા ગમે અસ્ત્ર ચલાવો. તો અસ્ત્ર તમે જોયેલું છે કે એ બાણમાંથી નીકળતા હોય, તો એ હવામાંથી હવામાં ચાલતા હોય, એટલે કે એને એર ટુ એર કહેવામાં આવે. આ કેવું છે? એર ટુ એર મિસાઇલ છે. આ ઉપરાંત અસ્ત્ર મિસાઇલ જે છે એ બીવીઆર પણ છે. બીવીઆર એટલે શું? બીવીઆર એટલે કે બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે તમારી આંખ વિઝ્યુઅલ જોઈ શકે છે એની કરતાં પણ પાર જઈ અને શિકારને જે છે એ ભેદી શકે. તો હકીકતમાં અસ્ત્ર શું છે તો કે BVR AAM, બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. BVR AAM, બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ. હવે વાત કરીએ સબાંગ બંદરની. તો સબાંગ બંદર જે છે એ સ્ટેટ ઓફ મલક્કાની બાજુમાં આવેલું છે. મલક્કા સ્ટેટ જે છે એની બાજુમાં આવેલું છે. મલક્કાનું સ્ટેટ જે છે એ એક અત્યંત મહત્વનું ચોક પોઈન્ટ છે કે ખૂબ જ સાંકડી જગ્યા. 4-5 જહાજ મૂકી દીધા હોય તો બ્લોક થઈ જાય, એને ચોક પોઈન્ટ કહેવાય. સાંકડી જગ્યા જ્યાં બધું ટ્રાફિક જામ થઈ જાય ને એવું બધું. આ ઉપરાંત એ અંદમાન સી થી પણ ઘણું નજીક આવેલું છે. તો મલક્કા સ્ટેટ જે છે, મલક્કા સ્ટેટ એ અંદમાન સી અને સાઉથ ચાઇના સી જે છે એ બંનેને જોઈન્ટ કરવાનું કામ કરે છે. અંદમાન સી અને સાઉથ ચાઇના સી. અંદમાન સી જે છે એ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરમાં આવેલો છે, જ્યારે સાઉથ ચાઇના સી જે છે એ પેસિફિક ઓશન